ડૉક્ટર સાહેબ, આપના ઓર્થોપેડિક જર્ની વિશે મને થોડું જણાવો કે કેવી રીતના આ જર્નીની અંદર, આ ફિલ્ડની અંદર આપ આવ્યા અને શું શું ચેલેન્જીસ રહ્યા? નીટ પીજીમાં અરાઉન્ડ 10 to 11 રેન્ક આવવાથી મને જામનગરની પ્રતિષ્ઠિત હોસ્પિટલની અંદર ફ્રી સીટમાં MS ઓર્થોપેડિકમાં એડમિશન મળ્યું. વિજાપુરની અંદર ટ્રસ્ટ હોસ્પિટલ છે, TB હોસ્પિટલ. ત્યાં આગળ મેં 1.5 વર્ષ સુધી સેવા આપી. હિપ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટમાં કુશળતા પ્રાપ્ત કર્યા પછી નરોડા ખાતે નરોડા ઓર્થોપેડિક હોસ્પિટલની સ્થાપના કરી. એ વખતે ઓલરેડી અમારી CTMમાં એક બ્રાન્ચ હતી જ્યાં આગળ અમારા પાર્ટનર ડૉક્ટર ભાવિક N પટેલ હતા અને વી આર વર્કિંગ ટુગેધર સિન્સ MBBS લેવલ. અમે રેસિડેન્સીમાં જોડે કામ કરતા હતા. જ્યારથી બી પ્રેક્ટિસ ચાલુ કરી છે ત્યારથી બંને જણા જોડે જ સર્જરી કરીએ છીએ. દરેક સર્જરી અમે જોડે જ પરફોર્મ કરતા હોય છે. સો એ CTMવાળી બ્રાન્ચ સંભાળતો, નરોડાવાળી બ્રાન્ચ સંભાળતો. ત્યાર પછી ઉત્તર પ્રગતિ થવાના કારણે અમે સ્પંદન હોસ્પિટલ વસ્ત્રાલમાં બ્રાન્ચ ચાલુ કરી અને ત્યાર પછી કૃષ્ણનગર બ્રાન્ચ ચાલુ કરી અને અત્યારે હમણાં લેટેસ્ટ 1 year બેક અમે CTMની જે બ્રાન્ચ હતી એનું લોકેશન નવું કરીને ત્યાં મોટી હોસ્પિટલ બનાવી. So currently we are running 4 hospitals in East Ahmedabad from Naroda to CTM.